નમસ્કાર તાલીમાર્થી મિત્રો, ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટથી હું આશિષ ગોરવાડિયા, ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ. આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના સેશનમાં આપણે લોકો શીખવાના છીએ સેમેસ્ટર 1માં ટોપિક 2. ટોપિકનું નામ છે ઇંગ્લિશ લિટરસી, જેમાં ચેપ્ટર નંબર 8. ચેપ્ટર 8નું નામ છે ફંક્શનલ ગ્રામર, જેમાં આપણે ઓલરેડી 4 પાર્ટ કમ્પ્લીટ કર્યા છે. 5મા પાર્ટની અંદર એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ આ આપણે ભણી રહ્યા છીએ. મિત્રો, ખૂબ જ અગત્યનો ટોપિક છે એક્ટિવ વોઇસ એન્ડ પેસિવ વોઇસ. કર્તરી રચના અને કર્મની રચના ખૂબ જ અગત્યનો છે. એકદમ ધ્યાનથી તમે વિડીયો જોશો, એકદમ સરળતાથી તમને સમજાઈ જશે. તો આવો મિત્રો શરૂ કરીએ એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ. તો એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ શું છે? તો એક્ટિવ વોઇસ, જેને ગુજરાતીમાં કહેવાય છે કર્તરી વાક્ય રચના, અને પેસિવ વોઇસને કહેવાય છે કર્મણી વાક્ય રચના. તો કર્તુવાચક અથવા તો કર્તરી વાક્ય રચના, એમાં ક્રિયાનો કરનાર છે એટલે કે કર્તા એ મુખ્ય છે એવું જ્યારે આપણે દર્શાવવું હોય ત્યારે આપણે એક્ટિવ વોઇસ વાળું વાક્ય ઉપયોગ કરીએ છીએ. પરંતુ જ્યારે કર્મણી વાક્ય રચનામાં ક્રિયાનો કરનાર એટલે કે કર્તા છે એ અગત્યનું નથી, પણ ક્રિયા સ્વીકારનાર છે એ મુખ્ય છે, આવું જ્યારે આપણે દર્શાવવું હોય, એટલે કે ક્રિયાનો જે કર્મ છે એ કર્મ એ મુખ્ય છે, એને આપણે અગત્યનું દર્શાવવું હોય ત્યારે આપણે કર્મણી વાક્ય રચનાનો ઉપયોગ કરીએ છીએ. તો ખાસ કરીને જ્યારે ક્રિયા મહત્વની હોય પણ કર્તા ગૌણ હોય ત્યારે આપણે કર્મણી વાક્ય રચનાનો ઉપયોગ કરીએ છીએ. કર્તા એ અગત્યનું નથી, પણ કર્તા દ્વારા કરવામાં આવેલી જે ક્રિયા છે એ અગત્યનું છે. તો એ અગત્ય દર્શાવવા માટે આપણે પેસિવ વોઇસનો ઉપયોગ કરી શકીએ છીએ. તો અહીંયા તમારી સ્લાઇડમાં તમને આપેલું છે એ પ્રમાણે એક્ટિવ વોઇસ, એમાં વોટ સબ્જેક્ટ ડઝ એટલે કર્તા શું કરે છે એના વિશેની વાત કરવામાં આવેલી હોય, એટલે કે કર્તા અગત્યનો હોય. પણ જ્યારે પેસિવ વોઇસ એ ફોકસ કરે છે ઓન ધ એક્શન, એટલે કે કર્તા દ્વારા જે ક્રિયા કરવામાં આવેલી એ ક્રિયા અગત્યની છે એવું દર્શાવવું હોય ત્યારે પેસિવ વોઇસ દર્શાવવામાં આવે. તો જુઓ, અહીંયા ઉદાહરણ આપ્યું છે કે એક્ટિવ વોઇસમાં રામ કિલ્ડ રાવણ, રામે રાવણને માર્યો. તો આમાં કર્તા કોણ છે? તો કે રામ, આ અગત્યનું છે. પણ હવે જ્યારે આપણે એનું પેસિવ વોઇસ કરવું છે તો આમાં મારવાની ક્રિયા થઈ, પણ મારવાની ક્રિયા કોના ઉપર થઈ? તો કે રાવણ ઉપર. તો રાવણ છે એ કર્મ થઈ ગયું, એને આપણે આગળ લઈ લીધો, રાવણ વોઝ કિલ્ડ બાય રામ. તો અહીંયા કર્તા છે એને અગત્યનો દર્શાવવો હોય ત્યારે એક્ટિવ વોઇસ, પણ કર્મ છે એને અગત્યનું દર્શાવવું હોય ત્યારે પેસિવ વોઇસનો ઉપયોગ થશે. તો આ રીતે આપણે અલગ અલગ જે કાર્ડ છે દરેક કાર્ડમાં કેવી રીતે પેસિવ વોઇસ બને એનું વાક્ય રચના અને પછી વાક્યના ઉદાહરણો, આ રીતે આપણે સમજવાની શરૂઆત કરીએ. પહેલું છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એટલે કે સાદો વર્તમાન કાળ. તો સાદો વર્તમાન કાળ જ્યારે હોય તો એવા સંજોગોમાં એક્ટિવ વોઇસ એટલે કે એક્ટિવ વોઇસની વાક્ય રચના છે સબ્જેક્ટ પ્લસ V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. હવે આનું આપણે એક વાક્યનું ઉદાહરણ જોઈએ. ધ કેરટેકર લોકસ ધ ડોર. કેરટેકર એ સબ્જેક્ટ છે, લોક કરવાની ક્રિયા થઈ રહી છે ઓબ્જેક્ટમાં ધ ડોર. હવે આ વાક્યને આપણે પેસિવ વોઇસમાં રૂપાંતરિત કરવું હોય તો કેમ કરી શકાય? તો આ એની વાક્ય રચના, સૌથી પહેલા ઓબ્જેક્ટ મૂકવો પડે, પછી એની સાથે એમિઝારમાંથી જે લાગુ પડતું હોય એ મૂકવાનું, પછી અહીંયા ક્રિયાપદ જે આપ્યું છે એનું V3 એટલે કે ભૂતકૃદંતનું રૂપ મૂકવાનું, પછી બાય ઉમેરી દેવાનું, પછી જે સબ્જેક્ટ અહીંયા આપ્યો છે એ લખવાનો, અને પછી અધર વર્ડ્સ લખવાના. તો આપણું જે ઉદાહરણ છે એને આપણે પેસિવ વોઇસમાં ફેરવી દઈએ. તો ધ ડોર્સ એ આપણા માટે ઓબ્જેક્ટ છે, તો ધ ડોર્સ એ આગળ લઈ લીધું. ત્યારબાદ એની સાથે આ ડોર્સ બહુવચન છે તો આર લગાડી દેવાનું, ધ ડોર્સ આર. પછી લોક એનું V3 એટલે કે ભૂતકૃદંતનું રૂપ થાય લોકડ, ધ ડોર્સ આર લોકડ બાય, સબ્જેક્ટ કોણ છે? ધ કેરટેકર, ધ ડોર્સ આર લોકડ બાય ધ કેરટેકર. અધર વર્ડ્સમાં કાંઈ આપ્યું નથી એટલે એમને રાખી દેવાનું, ધ ડોર્સ આર લોકડ બાય ધ કેરટેકર. ત્યારબાદ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ. સાદો ભૂતકાળ વાળું વાક્ય હોય તો એવા સંજોગોમાં આપણે કેવી રીતે પેસિવ કરીશું? તો પહેલા એક્ટિવ વોઇસની વાક્ય રચના જોઈએ. એક્ટિવ વોઇસમાં સબ્જેક્ટ પ્લસ V2
પ્લસ ઓબ્જેક્ટ અને પ્લસ અધર વર્ડ્સ. V2 એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપવામાં આવેલું હશે. The sailor anchored his boat in the harbor. સેલર એટલે વહાણ ચલાવનાર, જહાજ ચલાવનાર જે નાવિક છે એને સેલર કહેવાય. તો નાવિક છે. એન્કર્ડ એટલે પોતાની બોટ છે જે જગ્યાએ પાર્ક કરવાની થાય ત્યાં એને અટકાવી દીધી. હાર્બર એટલે બંદર. તો નાવિકે તેની બોટ બંદર પર લગાવી. તો હવે નાવિકે બંદર પર લગાવી આ બોટ, એમાં નાવિક એ અગત્યનો છે એટલે સબ્જેક્ટ અગત્યનો છે, એક્ટિવ વોઇસનું વાક્ય છે. હવે આનું પેસિવ રચના કરવી હોય તો શું કરી શકાય? તો પહેલા ઓબ્જેક્ટ લઈ લેવાનું, પછી એની સાથે વોઝ વેર, કારણ કે આ પાસ્ટ ટેન્સ છે, ભૂતકાળ હોય તો વોઝ વેરનો ઉપયોગ થશે, પ્લસ V3 એટલે કે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ, પ્લસ બાયનો ઉમેરો કરવાનો. પછી આ જે સબ્જેક્ટ આગળ હતું અહીંયા પાછળ આવી જશે બાય પછી, અને ત્યારબાદ અધર વર્ડ્સ. તો ઉદાહરણ છે એને આપણે પેસિવ વોઇસમાં ફેરવીએ. તો અહીંયા આપણને ખબર છે ઓબ્જેક્ટ છે હિઝ બોટ, તો એને આગળ લઈ લીધું હિઝ બોટ. પછી એની સાથે વોઝ અથવા વેરમાંથી કંઈ પણ એક, તો હિઝ બોટ આ એક વચન છે તો વોઝ આવશે. હિઝ બોટ વોઝ એન્કર્ડ બાય ધ સેલર, આ સબ્જેક્ટ છે પાછળ આવી ગયો. હિઝ બોટ વોઝ એન્કર્ડ બાય ધ સેલર ઇન ધ હાર્બર એ અધર વર્ડ્સ છે. તો આ પ્રમાણે આપણે પાસ્ટ ટેન્સનું પેસિવ કરી શકીએ. ત્યારબાદ સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ હોય એનું પેસિવ વોઇસ કેવી રીતે થાય? તો સાદા ભવિષ્યકાળની એક્ટિવ વોઇસની વાક્ય રચનામાં સબ્જેક્ટ, એની સાથે શેલ વિલ અને V1 આવશે, પ્લસ ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. તો ઉદાહરણ જોઈએ. વી વિલ સેલિબ્રેટ હર બર્થડે ટુમોરો. અમે આવતીકાલે તેણીનો જન્મદિવસ ઉજવીશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ એક્ટિવ વોઇસની વાક્ય રચના છે. હવે આનું પેસિવ વોઇસ કરવા માટે શું કરવું પડશે? તો સૌથી પહેલાં ઓબ્જેક્ટ એ આગળ લઈ લેવાનું, પછી શેલ બી અથવા વિલ બીમાંથી કોઈ પણ એક આવશે, પ્લસ V3 આ મૂળ રૂપ છે એનું ભૂતકૃદંતનું રૂપ મૂકવાનું, બાય પછી સબ્જેક્ટ એની પછી લેવાનું અને અધર વર્ડ્સ. તો ઉદાહરણ તરીકે ઓબ્જેક્ટ છે હર બર્થડે એ આગળ આવી ગયો. હર બર્થડે વિલ બી, સેલિબ્રેટનું V3 થાય સેલિબ્રેટેડ. હર બર્થડે વિલ બી સેલિબ્રેટેડ બાય, અહીંયા સબ્જેક્ટ છે વી, પણ એને પાછળ લઈ જવો હોય ત્યારે એનું કર્મ વિભક્તિ બનાવવાનું. તો કર્મ વિભક્તિ વીનું શું થાય? તો કે અસ. હર બર્થડે વિલ બી સેલિબ્રેટેડ બાય અસ ટુમોરો. ત્યારબાદ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળ છે એનું પેસિવ કરવા માટે પહેલાં એક્ટિવ વોઇસની વાક્ય રચના સમજવી પડશે. સબ્જેક્ટ એની સાથે એમિઝાર પ્લસ V1 એની સાથે આઈએનજી આપે, એટલે કે ક્રિયાપદનું જે મૂળ રૂપ હોય એ મૂળ રૂપની સાથે આઈએનજી લગાડવાનું હોય, પ્લસ ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. તો જોઈએ. શી ઇઝ ઇટિંગ એન એપલ નાવ. તો શી સબ્જેક્ટ છે એની સાથે ઇઝ લગાડવાનું હોય. શી ઇઝ, ઈટ એની સાથે આઈએનજી લાગ્યું તો ઇટિંગ. શી ઇઝ ઇટિંગ એન એપલ એ ઓબ્જેક્ટ છે અને નાવ અધર વર્ડ્સ છે. હવે આનું પેસિવ કરવા માટે શું કરવું પડશે? તો ઓબ્જેક્ટ પહેલાં લઈ લેવાનું. તો આ ઓબ્જેક્ટ પ્લસ એની સાથે એમિઝારમાંથી કંઈ પણ એક, પણ આ આઈએનજીનું સ્વરૂપ છે એને દર્શાવવા માટે બીની સાથે આઈએનજી લગાડવું પડે. તો બીની સાથે આઈએનજી એટલે થઈ ગયું બીઈંગ. પછી આ V1 છે એનું V3 કરી દેવાનું, પછી બાય અને સબ્જેક્ટ એની સાથે અધર વર્ડ્સ. તો એન એપલ એ ઓબ્જેક્ટ છે એ આગળ લઈ લીધો. એન એપલ પછી એની સાથે ઇઝ આવશે. એન એપલ ઇઝ બીઈંગ અને V3 કરવાનું. ઈટ છે એનું V3 થાય ઈટન. એન એપલ ઇઝ બીઈંગ ઈટન બાય શી, એનું આપણે ઓબ્જેક્ટિવ કેસ કરવું પડે એટલે કે કર્મ વિભક્તિ બનાવવું પડે. તો શીનું કર્મ વિભક્તિ થાય હર અને અધર વર્ડમાં આવશે નાવ. એન એપલ ઇઝ બીઈંગ ઈટન બાય હર નાવ. ત્યારબાદ નેક્સ્ટ આપણે જોઈએ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ. ચાલુ ભૂતકાળ એનું વાક્ય રચના સબ્જેક્ટ એની સાથે વોઝ વેર, V1 ની સાથે આઈએનજી, ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. તો શી વોઝ રીડિંગ અ બુક ધેન. તેણી ત્યારે
બુક વાંચી રહી હતી. તો આ ચાલુ ભૂતકાળ છે. ચાલુ ભૂતકાળનું વાક્ય એને આપણે પેસિવમાં બનાવીએ. તો પહેલા ઓબ્જેક્ટ આવી જશે. ઓબ્જેક્ટ એની સાથે વોઝ વેર પ્લસ આ આઈએનજી છે એના માટે બીઇંગ લગાડવું પડશે. ઓબ્જેક્ટ વોઝ વેર પ્લસ બીઇંગ, પછી આ V1 છે એનું ભૂતકૃદંત એટલે કે V3 પ્લસ બાય સબ્જેક્ટ અને અધર વર્ડ્સ. અ બુક એ ઓબ્જેક્ટ છે, આગળ લઈ લીધું. અ બુક એની સાથે વોઝ લાગશે. અ બુક વોઝ બીઇંગ રીડ છે એનું V3 રેડ થાય. સ્પેલિંગ એનું જ રહે પણ એનું ઉચ્ચારણ બદલાઈ જાય, રેડ. અ બુક વોઝ બીઇંગ રેડ બાય શીનું હર અને ધેન. અ બુક વોઝ બીઇંગ રેડ બાય હર ધેન. ત્યારબાદ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ વર્તમાન કાળ હોય તો એનું એક્ટિવ વોઇસનું વાક્ય રચના સબ્જેક્ટ એની સાથે હેવ હેઝ પ્લસ V3 ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. તો તમે જોઈ શકો છો કે પૂર્ણ વર્તમાન કાળમાં આપણને V3 એક્ટિવ વોઇસમાં જ ઉપયોગ કરવામાં આવે છે. તો એક્ટિવ વોઇસમાં V3 આવે ને પેસિવ વોઇસ કરવું હોય તો V3 કરવું પડે. તો બે પ્રકારના V3 કરવાનો. તો શું કરીશું એના માટે? તો પહેલા ઉદાહરણ જોઈ લઈએ. આઈ હેવ સીન ધેટ મૂવી રિસન્ટલી. આઈ સબ્જેક્ટ છે, આઈ સાથે હેવ આવે તો આઈ હેવ, પછી આ V3 આવ્યું સીન, સીનું V3 થાય સીન, અને ઓબ્જેક્ટમાં છે ધેટ મૂવી, રિસન્ટલી એટલે હમણાં જ, તાજેતરમાં જ, એ અધર વર્ડ્સ છે. તો હવે આનું પેસિવ વોઇસ કરવા માટે પહેલા ઓબ્જેક્ટ લગાડવાનું, પછી હેવ હેઝ એની સાથે બિન લગાડવાનું. કારણ કે અહીંયા V3 આપેલું છે ઓલરેડી અને આપણે બીજું એક V3 પેસિવ વોઇસનું મૂકવું પડે. તો બે વખત V3 મૂકવાના એટલે આપણે અહીંયા બીનું V3 મૂકી દીધું, બિન. તો ઓબ્જેક્ટ પ્લસ હેવ હેઝ પ્લસ બિન, અને પછી અહીંયા આપેલું છે V3 પ્લસ બાય સબ્જેક્ટ અને અધર વર્ડ્સ. તો ધેટ મૂવી એ ઓબ્જેક્ટ છે, આગળ લઈ લીધો. ધેટ મૂવી હેઝ બીન, પછી સીન તો આપેલું જ છે, V3 એમને મૂકી દો. ધેટ મૂવી હેઝ બીન સીન બાય, આઈનું સબ્જેક્ટ છે એનું આપણે ઓબ્જેક્ટિવ કેસ કરવાનું. તો આઈનું ઓબ્જેક્ટિવ કેસ એટલે કે કર્મ વિભક્તિ થાય મી. ધેટ મૂવી હેઝ બીન સીન બાય મી રિસન્ટલી. ત્યારબાદ પરફેક્ટ પાસ્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળનું પેસિવ કરવા માટે પહેલા સબ્જેક્ટ પ્લસ હેડ અને V3 ઓબ્જેક્ટ એની સાથે અધર વર્ડ્સ. તો એનું ઉદાહરણ જોઈએ. ધ હન્ટર હેડ કોટ અ ફોક્સ ધેન. ધ હન્ટર હેડ કોટ અ ફોક્સ ધેન. શિકારીએ ત્યારે શિયાળને પકડી લીધું હતું. તો પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે. આનું પેસિવ કરવા માટે પહેલા ઓબ્જેક્ટ પ્લસ હેડ ની સાથે બિન, ઓબ્જેક્ટ હેડ બિન પ્લસ V3 બાય સબ્જેક્ટ અને અધર વર્ડ્સ. તો ઓબ્જેક્ટ છે ફોક્સ, હેડ બીન કોટ એ V3 આપેલું છે, ફોક્સ હેડ બીન કોટ બાય ધ હન્ટર અને ધેન નું ધેન. તો ફોક્સ હેડ બીન કોટ બાય ધ હન્ટર ધેન, ત્યારે શિકારી દ્વારા શિયાળને પકડી લેવામાં આવ્યું હતું. ત્યારબાદ પરફેક્ટ ફ્યુચર ટેન્સ એટલે કે પૂર્ણ ભવિષ્યકાળ. પૂર્ણ ભવિષ્યકાળનું પેસિવ કરવા માટે શું કરવું? તો એના માટે એક્ટિવ વોઇસની વાક્ય રચના શું છે? સબ્જેક્ટ એની સાથે શેલ હેવ અથવા વિલ હેવ માંથી કોઈ પણ એક આવે પ્લસ V3 ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. આઈ શેલ હેવ ટેકન ધ ડિનર બિફોર 9 o'clock. મેં 9 વાગ્યા પહેલા ડિનર લઈ લીધું હશે. તો ભવિષ્યમાં કોઈ સમય પહેલા કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હશે એવું દર્શાવવું હોય તો એના માટે પરફેક્ટ ફ્યુચર ટેન્સનો ઉપયોગ કરવાનો. હવે એનું પેસિવ વોઇસ હોય તો પેસિવ વોઇસ માટે પહેલા ઓબ્જેક્ટ પ્લસ શેલ હેવ વિલ હેવ માંથી કંઈ પણ એક એની સાથે બિન લગાડવાનું પ્લસ V3 બાય સબ્જેક્ટ અને અધર વર્ડ્સ. તો ધ ડિનર એની સાથે વિલ હેવ બીન, ધ ડિનર વિલ હેવ બીન, ટેકનું V3 થાય ટેકન. ધ ડિનર વિલ હેવ બીન ટેકન બાય મી, આઈનું શું થઈ જશે? મી. ડિનર વિલ હેવ બીન ટેકન બાય મી બિફોર 9 o'clock. અધર વર્ડ્સ છે એમને જ રહેશે.
તો આ પ્રમાણે પરફેક્ટ ફ્યુચર ટેન્સનું પેસિવ થયું, ધ ડિનર વિલ હેવ બીન ટેકન બાય મી બિફોર 9 o'clock. 9 વાગ્યા પહેલા મારા દ્વારા ડિનર લેવાઈ ગયું હશે. તો આ પ્રમાણે એનું પેસિવ વોઇસ બની ગયું. તો આમ આપણે દરેક ટેન્સના જે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર શીખ્યા. મિત્રો યાદ રાખો કે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ એટલે કે ચાલુ ભવિષ્યકાળ એનું પેસિવ વોઇસમાં રૂપાંતર થતું નથી. એવી જ રીતે ચાલુ પૂર્ણ કાળ જે છે, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ એનું પણ પેસિવ વોઇસમાં રૂપાંતર થતું નથી. તો બાકીના જે 8 અલગ અલગ કાળ છે જેનું પેસિવ વોઇસમાં રૂપાંતર આપણે શીખી ગયા છીએ. થેન્ક યુ.